નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો। તો ગઈકાલની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત ન થતાં પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું છે મિત્રો। તો ખાસ કરીને ગઈકાલે એટલે કે 25 માર્ચના રોજ જે કેબિનેટની બેઠક યોજાણી હતી તેમાં પેન્શનરોના મોંઘવારી ભથ્થા વધારાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેના લીધે પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટ। લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો પાછલા વર્ષોમાં સરકાર માર્ચમાં ડીએ વધારો જાહેર કરતી હતી, પરંતુ આ વખતે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો આ મુદ્દા પર સરકારનું અંતિમ અપડેટ અને કર્મચારીઓ માટે શું મહત્વનું છે તે જાણીશું મિત્રો। તો ખાસ કરીને જે લાખો કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો છે, તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં દર વખતની જેમ માર્ચમાં ડીએ વધારો જાહેર થતો હોય છે, પરંતુ પેન્શનરો અને મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે અને સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી। તો આ મુદ્દા પર સરકારનું અંતિમ અપડેટ અને કર્મચારીઓ પેન્શનરો માટે શું મહત્વનું છે તે આજના વિડીયોમાં આપણે જાણવાનું છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિગતવાર। તો વિગતવાર વાત કરીએ તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો 25 માર્ચ 2026ના રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ સરકારે કોઈ ડીએ વધારાની જાહેરાત કરી ન હતી। તો બેઠક પછી મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દા પર પણ કોઈ નિવેદન આપ્યું ન હતું, જેનાથી કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે મિત્રો। તો ખાસ કરીને ગઈકાલ એટલે કે 25 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદી સરકારની અધ્યક્ષતામાં એક કેબિનેટની બેઠક યોજાણી હતી। તો આ બેઠક બાદ સૌને આશા હતી કે આ બેઠક બાદ કોઈ ચોક્કસ નિર્ણય આવી શકે છે અને મોંઘવારી ભથ્થામાં વધારો છે તે જાહેર થઈ શકે છે, પરંતુ બેઠક બાદ કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી અને બેઠક પછી મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ મુદ્દા પર પણ કોઈ નિવેદન આપ્યું ન હતું, જેના લીધે દરેક કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું છે મિત્રો। તો ત્યારબાદ વધુ વિગતની વાત કરીએ તો હકીકતમાં જાન્યુઆરી 2026માં અમલમાં આવનાર ડીએ વધારો પહેલેથી જ વિલંબનો સામનો કરી રહ્યો છે। તો પાછલા વર્ષોમાં સરકાર માર્ચમાં ડીએ વધારાની જાહેરાત કરતી હતી, પરંતુ આ વખતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર અંતિમ નિર્ણય ક્યારે લેશે મિત્રો। તો ખાસ કરીને આવી જે મોટી કેબિનેટ બેઠક યોજાણી હતી તેમાં પણ કોઈ ચોક્કસ નિર્ણય આવ્યો ન હતો। તેને લીધે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે હવે સરકાર અંતિમ નિર્ણય ક્યારે લેશે, કારણ કે જાન્યુઆરી 2026માં જે અમલમાં ડીએ આવતું હોય તે પહેલેથી જ વિલંબનો સામનો છે તે કરી રહ્યા છે અને પાછલા વર્ષોની વાત કરીએ તો સરકાર માર્ચમાં ડીએ વધારાની જાહેરાત કરતી હતી, પરંતુ આ વખતે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તો અહેવાલો અનુસાર મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ। તો આ સુધારો 7મા પગાર પંચ અને AICPI-IWની ભલામણો પર આધારિત હોય છે। તો મોંઘવારી ભથ્થાનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોની આવકને ફુગાવાની અસરોથી બચાવવા અને તેમની ખરીદ શક્તિ જાળવવાનો છે મિત્રો। તો ખાસ કરીને વર્ષમાં 2 વાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર
પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. તો પહેલો વધારો 1 જાન્યુઆરીથી અને બીજો વધારો 1 જુલાઈથી. તો આ સુધારો છે તે 7મા પગાર પંચ અને AICPI-IWની ભલામણો પર આધારિત હોય છે. તો મોંઘવારી ભથ્થાનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોની આવકને ફુગાવાની અસર એટલે કે મોંઘવારીની અસરથી બચાવવા અને તેમની ખરીદ શક્તિ જાળવવાનો એટલે કે તેમને ચીજવસ્તુ ખરીદવા માટે જે પોતાની પાસે આવક હોય તે જાળવવાનો હોય છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 2% વધારો અપેક્ષિત. તો મીડિયા રિપોર્ટ્સ અને ડેટા અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં 2% વધારો થવાની ધારણા છે. તો જો અમલમાં મૂકવામાં આવે તો મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થશે. તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને વધારાની સત્તાવાર જાહેરાતની રાહ પણ હવે જોવાઈ રહી છે. તો એ પણ નોંધવું જોઈએ કે આગામી 8મા પગાર પંચ માટે 60% ડીએ સ્તર પર આધાર રાખી અને સેવા આપી શકે છે. તો સામાન્ય રીતે પગાર પંચ મૂળભૂત પગારમાં ડીએનો સમાવેશ કરીને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે. તેથી જો ડીએ 60% સુધી પહોંચે છે તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 1.60 હોવાની શક્યતા છે, જે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે મિત્રો. તો ખાસ કરીને આ વખતે 2%નો વધારો થવાની સંભાવના છે અને હાલમાં જે 58% લેખે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેમાં 2%નો વધારો થઈને આ વખતે ડીએ છે તે 60% પર પહોંચી શકે છે અને ડીએ 60% પર પહોંચે તો ડીએ સ્તર પર આધાર છે તે સેવા રાખીને આપતો હોય છે. તો સામાન્ય રીતે પગાર પંચ મૂળભૂત પગારમાં ડીએનો સમાવેશ કરીને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતા હોય છે. તેથી જો ડીએ 60% સુધી પહોંચે છે તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછો 1.60 હોવાની શક્યતા છે, જે દરેક કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો એકંદરે ડીએ વધારા અંગેની પરિસ્થિતિ હાલમાં અસ્પષ્ટ છે, પરંતુ એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે અને ફુગાવાના આ યુગમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વધારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી હવે બધાની નજર આગામી કેબિનેટ બેઠક પર છે મિત્રો. તો ખાસ કરીને હાલમાં મોંઘવારી ભથ્થામાં જે વધારો થવાનો છે તે બાબતને લઈને પૂરતી અસ્પષ્ટતા જોવા મળી રહી છે, પરંતુ એવી પણ અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે અને ફુગાવાના આ યુગમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વધારો મહત્વપૂર્ણ છે તે માનવામાં પણ આવે છે. તેથી હવે બધાની નજર આગામી કેબિનેટ બેઠક ઉપર છે કે હવે કેબિનેટ બેઠકમાં શું નિર્ણય લઈ શકાય. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.